ઝઘડિયા જીઆરડીસીમાં કામદારોને નોકરીમાં રાખી પોલીસ વેરિફિકેશન નહીં કરાવનાર લેબર કોન્ટ્રાક્ટર વિરુદ્ધ ઝઘડિયા પોલીસે કાર્યવાહી કરતા બેદરકાર લેબર કોન્ટ્રાક્ટરોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે। ભરૂચ જિલ્લાના ઝઘડિયા સ્થિત જીઆરડીસીમાં ઘણી ઔદ્યોગિક કંપનીઓ કાર્યરત છે। ઔદ્યોગિક કંપનીઓમાં કામ કરતા કામદારો પૈકી કેટલાક કામદારો લેબર કોન્ટ્રાક્ટ હેઠળ કામ કરતા હોય છે। ઝઘડિયા જીઆરડીસીમાં હાલ ઘણા લેબર કોન્ટ્રાક્ટરો દ્વારા વિવિધ કંપનીઓમાં કામદારો મૂકવામાં આવતા હોય છે। સામાન્ય રીતે કંપનીઓમાં મૂકેલ કામદારોને જે તે લેબર કોન્ટ્રાક્ટર દ્વારા સ્થાનિક પોલીસમાં વેરિફિકેશન કરાવવાનું હોય છે। ઝઘડિયા જીઆરડીસી પોલીસ મથકમાં કામદારોનું પોલીસ વેરિફિકેશન નહીં કરાવનાર એક લેબર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોંધાયો હતો। મળતી વિગતો મુજબ ઝઘડિયા જીઆરડીસી પીએસઆઈ પીકે રાઠોડના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફના માણસો ઝઘડિયા જીઆરડીસી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન જીઆરડીસી વેલ્સપોન કંપનીમાં પ્રશાંત એન્ટરપ્રાઇઝના નામે કોન્ટ્રાક્ટથી ફરજ પર મૂકેલ 55 કામદારો પૈકી 12 કામદારોનું પોલીસ વેરિફિકેશન નહીં કરાવ્યું હોવાનું તપાસ દરમિયાન જણાવ્યું હતું। કામદારોનું પોલીસ વેરિફિકેશન નહીં કરાવી જિલ્લા કલેક્ટરના જાહેરનામાનો ભંગ કરાયો હોવાનું સામે આવતા આ સંદર્ભે ઝઘડિયા જીઆરડીસી પોલીસ મથકના જમાદાર હસમુખભાઈ દ્વારા પ્રશાંત એન્ટરપ્રાઇઝના જવાબદાર ઇન્ચાર્જ સંતોષ જ્વાલા પ્રસાદ શર્મા હાલ રહેવાસી તુલસીધામ અમરકુંજ સોસાયટી ભરૂચ અને મૂળ રહેવાસી મહારાષ્ટ્રના વિરુદ્ધ પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી હતી। આ ઘટનાને લઈને ઝઘડિયા જીઆરડીસીમાં કામદારો મૂકી પોલીસ વેરિફિકેશન નહીં કરાવતા લેબર કોન્ટ્રાક્ટરોમાં ફફડાટ ફેલાયો છે।